જય ભોળાનાથ મિત્રો, જય આવ્યા છીએ આપણે કપાસમાં આટો મારવા. વરાપ થઈ ગઈ છે, તારીખ છે 1 ને આપણે કપાસે ઓરવેલો. જો કપામાં કાંઈ રોગ એવું કાંઈ છે નહીં. કડે કડે આપણો કપાસ આવી ગયો છે હવે, અને કપાસમાં કાંઈ રોગે નહીં છે. પણ આ રિઝલ્ટ છે ને વાયા ફેરનું છે. નકર આ જમીનમાં કપાસ સુકાઈ જતો, થોડોક ફાલ આવે એટલે સુકાઈ જાય, થોડોક ફાલ આવે એટલે સુકાઈ જાય. વાવેતર ફેરબદલી કરો ને એટલે એટલો ફાયદો થાય. જો આ મરચી વાયાનો કપાસ છે, પછી કપાસ વાયાની મરચી થઈ જાય, એટલે કપાસ તમારે ઘણો ખરો ડબલ જ થાય. એટલે 1 ને 1 વર્ષ વાવો ને તો એટલો જ કપાસ થઈ જાય. તમારે 2 વર્ષનો ભેગો કરો ને ઓલો આ 1 વર્ષનો, બધો કપાસ તો સરખો જ થઈ જાય. તો આ કપાસ અત્યારે 1 તારીખ છે તો કડે કડે આવી ગયો છે, અને ઓલા કપાસ તો હજી વેચના ફૂટના છે. અને આમાં ઝીંડવાનું બંધારણ કમ્પ્લીટ શરૂ થઈ ગયું છે. ફૂલડા ફૂલ આવવા મળ્યા છે. જો સાપા બેસી ગયા છે, ઘણાય ઝીંડવા ઝીણા થઈ ગયા છે. જો બિયારણ તો આપણે આમ 4G કપાસ ક્યાંય છે, પણ આમ સરકાર માન્ય ન ગણાય. આ હોવાય નહીં, પણ આપણે તો શું છે અહીંયા આપણે કપાસ હળી જાય છે બધું, એટલે 4G જ આપણે વાવવો પડે. આપણે સાદો કપાસ વાવીને તો કપાસમાં ગુલાબી ઈયળ બહુ આવે છે. એટલે આપણા વિસ્તારમાં બધા મતલબમાં બિલ વગરના કપાસ વાવે, અને તોય કપાસ સારો જ થાય છે. જો આ કડે કડે કપાસ છે, હજી કાંઈ રોગ નથી. 1 છંટકાવ ખાલી મોનોનો થયો છે, તો હવે કાંઈ રોગ છે નહીં. અને રોગ હમણાં કાંઈ આવશે નહીં એવું લાગે છે. હવે સીધા થ્રીપનો એટેક આવવાનો હોય, પણ એ તાપમાન ઓછું હતું એટલે થ્રીપ કાંઈ આવી નહીં. એટલે હવે સીધા સુસ્યાનો એટેક ગમે ત્યારે આવશે. અને હવે ત્યારે જ છે આમ સુસ્યા હોય નહીં. એટલે હવે જોતું રહેવું, મતલબમાં 2-3 જીએ. પણ જે સારો કપાસ હોય ને એમાં રોગ અમથોય ઓછો આવે. જો આ કપાસમાં શું રોગ આવે? રોપ સપ્પા થોડોક થઈ ગયો છે દેશી કે વરસાદ અંધારો છે ચારે બાજુ, ત્યાં થોડાક છોડવા શોધી દે વેલા મરચા થાય ને. હશે દેશી મરચીનો રોપ. વાતાવરણ વરસાદનું છે. પૂરે 2 વાગ્યે એક ઝાપટું આવી ગયું છે, એટલે હજી ગારો જ છે. કીધું 5 વાગ્યા છે સોંપી દઈએ તો સવારે સોટી જાય. એમનું બપોર પછી સોંપે ને એ સોટી જાય, સોંપી દેવાનું. મજા આવે છે. ચીબડા આમાં મરસી હવે વાતાવરણ અનુકૂળ આવી જાય એટલે થવા મળી છે મોટી. હા 8 થઈ જાય ભાઈ મરસા. કા થઈ ગયા થાય એવા. પરે શકીર દાદાએ હતું કામ થોડા બંધ. આ છે અમારે વાડીમાં બાજુમાં